નહોતો જતો કે જ્યારે સૂર્ય ઉગે અને અમારી પ્રથમ યોગ શિબિરો 3 દિવસની ગુજરાતમાં ચાલુ ન થાય, એવો એક જબરજસ્ત જુવાળ ઊભો થયો કે જે 2-3 વર્ષ સુધી એક પણ દિવસ ખાલી નહોતો. ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય, અમારી યોગની શિબિરો ચાલુ ન હોય એવું બન્યું જ નહીં. એવા દિવસો આવ્યા અને એને કારણે સમગ્ર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં યોગનો જુવાળ જે ઊભો કર્યો એના પાયામાં આરજે જાડેજા સાહેબ હતા. એટલે ખૂબ મોટું કામ યોગ ક્ષેત્રે કર્યું છે. એ સ્પર્ધાત્મક યોગાસન અને સાથે સાથે લકુલિશ યોગ ઇન્સ્ટિટ્યૂટની જવાબદારી જે રાજર્ષિ મુનિજીએ આપી એ એમણે નિભાવી અને ખૂબ મોટું કામ કર્યું છે. ભાવનગર યુનિવર્સિટી, આયુર્વેદ યુનિવર્સિટી અને લગભગ ગુજરાતની તમામ યુનિવર્સિટીની અંદર યોગની સ્પર્ધાઓ પણ દાખલ કરી અને યોગની શિબિરો લગભગ મોટા ભાગની કોલેજોની અંદર લઈને બેઠા છે. એમના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભારત વર્ષમાં યોગની હરીફાઈમાં સૌથી વધારે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવેલ છે, જે આજ પણ એક રેકોર્ડ છે અને હજી સુધી એ રેકોર્ડ કોઈ તોડી શકે એવી સ્થિતિમાં નથી. આજ પણ રમુબાભાઈ યોગની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. એ વર્ષમાં આખું વર્ષ યોગની શિબિરોમાં તે સંકળાયેલા રહે છે અને 100 વર્ષની ઉંમર સુધી એ આ કાર્ય કરતા રહીએ અને સમાજની સેવા કરે અને યોગને આગળ ધપાવે. એક સુરતની શિબિરનો મારા એક મિત્રએ મને વિડીયો મોકલેલો. એમાં જે સ્ફૂર્તિથી ડેમોન્સ્ટ્રેશન કરતા હતા, યુવાન યુવતીઓને શીખવતા હતા, આ ઉંમરે જે એમની સ્ફૂર્તિ જોઈને મને આશ્ચર્ય થયું કે આ બહુ એક અદ્ભુત વાત છે કે યોગનો જે યોગ એમને જે પચાવ્યો છે ફિઝિકલ લેવલની ઉપર, એ એક અદ્ભુત જે એમના શરીરમાં દેખાય છે.